હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો, આ સ્ટેન્ડ જોઈને તમને લાગતું હશે કે આજે ફરી પાછા કંઈક નવું લાવ્યા છે. તો હા, જરૂરથી તમને યુટ્યુબમાં જે કોઈ આ આઈડિયા નહીં બતાવ્યો એવો આઈડિયા આપણે છે વેસ્ટમાંથી બેસ્ટ આપણે ખાતરની થેલી છે એમાંથી જ આપણે છે એ વેસ્ટમાંથી બેસ્ટ છે એ બનાવવાના છીએ. એનું સ્ટેન્ડ છે એનું કવર બનાવવાનું છે. તો આપણે સૌથી પહેલાં એનું મેઝરિંગ કરવું પડશે. તો સૌથી પહેલાં છે ને આપણે અહીંયાથી આનું માપ છે એ લઈ લેવાનું છે. અહીંયા છે એ 18.5 ઇંચ આવે છે. તો આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લેશું એટલે આપણે 20 ઇંચ છે એ અહીંયા લંબાઈ લઈ લેવાની છે. અને અહીંયાથી રાખી અને અહીંયા સુધી આપણે આ મેઝરિંગ કરશું. તો અહીંયા 10 ઇંચ આવે છે. તો અહીંયા પણ આપણે છે એ 1 ઇંચ એક્સ્ટ્રા લેશું એટલે કે 11 ઇંચ. એટલે 11 ઇંચ પહોળાઈ આપણે કરવાની છે અને 20 ઇંચ છે એ આપણે લંબાઈનું છે એ ઉપર માટે છે એ પહેલા એક પીસ છે આપણે કટ કરવાનું છે. ત્યાર પછી આપણે અહીંયા છે એ લંબાઈ આપણે સેમ જ રાખશું. તો અહીંયા પણ આપણે 18 ઇંચ આવે છે. તો અહીંયા પણ આપણે 20 ઇંચ છે એ આપણે પહોળાઈ રાખવાની છે. અને આ સ્ટેન્ડની લંબાઈ છે એ આપણે અહીંયાથી 31 ઇંચ આવે છે. તો આપણે 1 ઇંચ એક્સ્ટ્રા રાખશું એટલે કે 32 ઇંચ આપણે લંબાઈ રાખશું અને 20 ઇંચની આપણે પહોળાઈના આગળ માટે અને પાછળ માટે બે પીસ છે એને તૈયાર કરવાના છે. ત્યાર પછી આપણે આ બંને બાજુની સાઈડનું છે એના પીસ જોશે એટલે એના માટે આપણે અહીંયા 10 ઇંચ પહોળાઈ રાખશું આપણે અને સેમ નીચે જે આપણે લંબાઈ રાખી છે એ જ લંબાઈ આપણે પીસ છે તૈયાર કરવાના છે. તો સૌથી પહેલા છે આપણે આ વેસ્ટ ખાતરની આપણી થેલી છે એમાંથી આપણે ઉપરના આગળના અને બંને બાજુની સાઈડના પીસ છે અને કટ છે એ કરી લેવાનો. અહીંયા આપણે સૌથી પહેલા છે એ 11 ઇંચ પહોળાઈ અને 20 ઇંચ લંબાઈનું એક પીસ છે એ આપણે કટ છે એ કરી લીધું છે. ત્યાર પછી આપણે અહીંયા બંને બાજુની સાઈડમાં આપણે 10 ઇંચ પહોળાઈ અને આપણે જે લંબાઈ રાખી હતી એ જ 32 ઇંચ આપણે લંબાઈ હતી એના બંને બાજુની સાઈડના પીસ પણ આપણે કટ કરી લીધા છે. અને અહીંયા આપણે બે આગળની અને પાછળની સાઈડના માટે પણ આપણે આ બે છે એ પીસ છે એને કટ કરી લીધા છે. તો આ પણ આપણે 32 ઇંચ લંબાઈ છે અને 20 ઇંચ પહોળાઈના આપણે આ પણ બે પીસ છે એ આગળ અને પાછળ માટે કટ છે એ કરી લીધા છે. હવે આપણે આ મેઇન જે આપણું ઉપરનું જે પીસ હતું એ પીસને છે એ આપણે લઈ લેવાનો છે. જે આપણું 20 ઇંચ લંબાઈ અને 11 ઇંચ પહોળાઈનું આપણે ઉપરનું જે મેઇન પીસ હતું એ લઈ લેવાનું છે. અને હવે આપણે આ પીસને છે એ આપણે સીધી બાજુની સાઈડ રાખવાનું છે. અને આ આપણે સાઈડના જે 10 ઇંચ પહોળાઈના અને 32 ઇંચ લંબાઈના બંને બાજુની સાઈડના જે પીસ હતા ને એને લઈ લેવાના છે. આપણે અહીંયાથી છે આને સિલાઈ મારી અને આને જોઈન્ટ છે એ કરી લેવાના છે. અને સેમ એ જ રીતના છે એ આપણે આ બીજું પીસ છે એને પણ આ ભાગના આ સાઈડમાં છે એ રાખવાનું છે અને અહીંયા આપણે સિલાઈ મારી લેવાની છે અને આને પણ અહીંયા જોઈન્ટ કરી લેવાનું છે. અને સાથે સાથે જ છે એ આપણે અહીંયા 10 ઇંચની છે એ આપણે આ પોળી પટ્ટી છે એ કટ 2 ઇંચની કરી લેવાની છે. અને અહીંયા બંને બાજુની સાઈડ આપણે સિલાઈ મારીને ત્યાં સાથે પટ્ટી છે આને વાળતું જવાનું છે એટલે આપણે જોઈન્ટ કરી લેશું. તો આપણે આ એક પીસ છે એને પહેલાં સાઈડમાં રાખી દેશું અને આ એક પીસને છે એ આપણે આ પીસને સીધી બાજુની સાઈડ અને આપણે આ જોઈન્ટ કરવાનું પીસ છે એને ઊંધી બાજુની સાઈડ રાખવાનું છે. સાથે જ આપણે છે આ 2 ઇંચની પોળી કટ કરેલી પટ્ટી છે એને પણ આપણે અહીંયા રાખી દેશું અને આપણે સિલાઈ છે એ મારી લેશું. હવે આપણે આને આ બાજુની સાઈડ ફેરવી લેશું અને અહીંયાથી છે એ આપણે આને પટ્ટી છે એ વાળી લેવાની છે. અહીંયા આપણા વધારાનો ભાગ છે એને કટ કરી લેશું. હવે આપણે સેમ આ જે બીજી બાજુની સાઈડ છે એ પણ આપણે સેમ આ જ રીતના છે એને ફિટ છે એ
હવે આપણે સેમ આ બીજી બાજુની સાઈડ છે એ પણ આપણે આ જ રીતના જોઈન્ટ છે અને પીસ કરી લેવાનું છે. તો આપણે આ બંને બાજુની સાઈડ છે એ પીસને જોઈન્ટ છે એ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો આપણે આ બંને બાજુની સાઈડ અને પાછળથી છે એ આપણે પટ્ટી વાળી લીધી છે. હવે આપણે છે એ આ પાછળની સાઈડ પહેલા એક જ પીસને જોઈન્ટ કરવાનું છે. તો આપણે આ પીસ છે એને લઈ લીધું છે, એને આપણે અહીંયા 20 ઇંચની આપણી પહોળાઈ વાળો ભાગ છે એ ભાગની સાથે અહીંયા રાખવાનું છે અને અહીંયા આપણે સિલાઈ મારી અને પટ્ટી વાળી અને પેલા જોઈન્ટ છે એ કરી લેવાનું છે. તો એ આપણે પેલા કરી લેશું. પીસને છે આપણે એક બાજુની સાઈડ પહેલાં જોઈન્ટ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો આપણું પીસ છે ને એ આ રીતના જોઈન્ટ થઈ ગયું છે. ખાતરની થેલીનું એ ટી શેપનું છે એ દેખાય છે. તો તમે જોઈ શકો છો. સીધી બાજુની સાઈડ રાખવાનું છે અને આ પીસ છે એને આ રીતના રાખી અને અહીંયાથી આપણે આ પીસને છે એ ઊભું જોઈન્ટ છે એ કરી લેવાનું છે અને અહીંયા આપણે છે એ પટ્ટી વાળી અને આને જોઈન્ટ કરી લેવાનું છે. અને સેમ એ જ રીતના અહીંયાથી આપણે આ બીજું પીસ છે એને પણ આપણે આ જ રીતના છે આ રીતના વાળી અને આ બાજુની સાઈડ પણ આપણે જોઈન્ટ છે એ કરી અને પટ્ટી છે એ વાળી લેવાનું છે. તો આપણે બંને બાજુની સાઈડ આ રીતના પીસને જોઈન્ટ કરી અને પટ્ટી વાળી અને આને કમ્પ્લીટ તૈયાર છે એ કરી લેશું. પીસ છે એને આપણે આ રીતના લઈ લીધું છે. હવે આપણે કોઈ પણ એક બાજુની સાઈડ પહેલા જોઈન્ટ છે એ કરવાનું છે. તો અહીંથી આપણે આને આ રીતના વાળી લેશું. સાથે જ અહીંયા આપણે લાંબી છે એ પટ્ટી પણ લેતા જશું એટલે આપણે એક સાથે ડબલ છે એ કામ થઈ જાય. જોઈ શકો છો કે આપણે આડી બાજુની સાઈડ અને આ બંને બાજુની સાઈડ આપણે આ એક પીસને છે એ જોઈન્ટ કરી લીધું છે. તો આપણું પીસ છે એ કંઈક આ રીતના દેખાય છે. હવે આપણા લાસ્ટ છેલ્લું પીસ છે એને પણ આપણે સેમ આડી બાજુ અને બે ઊભી બાજુની સાઈડ પહેલા જોઈન્ટ કરી અને પહેલા તૈયાર છે આપણે કરી લેશું. લાસ્ટ પીસ છે એને પણ જો આ રીતના આપણે જોઈન્ટ કરી લીધું છે. તો આપણું પીસ છે એ ચારે ચાર બાજુ આપણે પીસને જોઈન્ટ છે એ કરી લીધા છે. તો હવે આપણે આ પીસ છે એને સીધી બાજુની સાઈડ છે એ ફેરવી લઈશું. પીસને છે એ સીધી બાજુની સાઈડ છે એ આપણે કરી લીધું છે. તો તમે છે એ જોઈ શકો છો. હવે આપણે કોઈ પણ પીસનો આ બાજુનો જે ભાગ છે આપણે 20 ઇંચ પહોળાઈ વાળો અને આ 32 ઇંચ લંબાઈ વાળો આપણે પહોળો ભાગ જે છે ને ત્યાં આપણે મેજર ટેપથી છે એ માપ લઈ લેશું. તો અહીંયા આપણે છે એ સાઈડમાં 3.5 ઇંચ ઉપર નિશાન છે એ લગાવવાનું છે. કારણ કે ચોકનો છે ને નિશાન અહીંયા દેખાશે નહીં એટલે આપણે પેન લઈ લીધી છે. અહીંયા પણ આપણે 3.5 ઇંચ ઉપર નિશાન લગાવેલું છે અને અહીંયા ઉપરની સાઈડ છે એ આપણે 4 ઇંચ જગ્યા છે એ છોડી દેવાની. હવે આપણે ત્યાં અહીંયા 3.5 ઇંચ ઉપર બંને બાજુની સાઈડ નિશાન લગાવેલો છે ત્યાંથી આપણે આ 4 ઇંચ સુધીનો પટ્ટો છોડી અને અહીંયા ઊભા બે બાજુની સાઈડ આપણે કટ છે એ કરી લેવાનું છે. બંને બાજુની સાઈડ કટ લગાવી અને આ પીસ છે એને આપણે આ રીતના કરી લીધું છે. હવે આપણે આ બંને બાજુની સાઈડમાં કટ કરેલા પીસ છે ને ત્યાં આપણે પટ્ટી છે એ લગાવી લેશું પહેલા. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આ ચારે બાજુની સાઈડ જ્યાં કટ કરેલો હતો ત્યાં આપણે પટ્ટી લગાવી અને પાઇપિંગ છે એ કરી લીધું છે. તો હવે આપણે આ પીસની અંદર છે એ આપણે આ છેલ્લી બે પટ્ટીઓ જે વધેલી છે એને આપણે આ જોઈન્ટ કરી લીધી છે અને આપણે આ 2 ઇંચ પહોળી પટ્ટી છે એને હવે આપણે આ નીચેની સાઈડ છે એ આપણા પીસની અંદર ફરતી બાજુની સાઈડ છે એ લગાવવાની છે અને નીચે પણ છે ને સેમ આપણે આ જ રીતના છે એ પટ્ટી લગાવી અને પાઇપિંગ છે એ આપણા પીસમાં છે એ કરી લેવાની. જોઈ શકો છો કે આપણે અહીંયા નીચે અને અહીંયા નીચેની બાજુ છે એ આપણે ફરતી બાજુ છે એ આપણા પીસની અંદર આપણે પાઇપિંગ છે એ કરી લીધું છે. તો હવે આપણે છે એ આપણે આ પીસની અંદર આપણે અહીંયા કટ લગાવેલા હતા એ ભાગની અંદર આપણે અહીંયા પેલા બંને બાજુની સાઈડ છે પહેલા આપણે 2.5 ઇંચ ઉપર નિશાન છે એ લગાવવાનું છે.
બંને બાજુની સાઈડ આપણે પહેલા 2.5 ઇંચ ઉપર જ નિશાન છે એ લગાવશું અને ત્યાર પછી આપણે નીચે છે એ 5-5 ઇંચ ઉપર નિશાન છે એ લગાવવાનું છે। બંને બાજુની સાઈડ પહેલા 2.5 ઇંચ અને પછી છે અહીંયા 5-5 ઇંચ ઉપર નિશાન લગાવશું। એ જ રીતના સેમ અહીંયા નીચેની બાજુ આપણે ઈ સેમ મેઝરમેન્ટ છે આપણે કરી લેવાનું છે। આપણે જ્યાં ચોકથી નિશાન કરેલા હતા ત્યાં આપણે વેક્રો ટેપ લગાવવાની છે, તો એના માટે મેં અહીંયા 1-1 ઇંચની છે એ વેક્રો ટેપ કટ છે એ કરી લીધી છે। તો અહીંયા આપણે છે એ સૌથી પહેલાં છે અને આ રીતના ખોલી લેશું અને આપણે આ ભાગની અંદર છે એ આ રીતના આમ ઊભું છે અહીંયા જ્યાં આપણે નિશાન લગાવેલું છે ને 5-5 ઇંચ ઉપર ત્યાં આપણે આ રીતના આ પીસને છે એ વેક્રો ટેપને છે એ અહીંયા લગાવી દેશું પીસ ઉપર। તો આપણો આ પીસ છે એની અંદર આપણે બંને બાજુની સાઈડ છે એ આ રીતના વેક્રો ટેપ છે એને લગાવી લીધી છે અને સિલાઈ છે એ મારી લીધી છે। તો હવે આપણે આ કવર છે એને આપણા તો આ આપણું છે એ શૂ સ્ટેન્ડ છે એ આપણે અહીંયા ઘરમાં રાખી દીધું છે કોર્નરની અંદર। આ શૂ સ્ટેન્ડ છે એ તમે બહાર પણ ઘરથી છે એ બહાર પણ રાખી શકેલું હોય કે ઘરમાં રાખેલું હોય, કોઈ પણ જગ્યાએ રાખેલું હોય, તો એના માટે છે એ આપણે આ કવર બનાવેલું છે। હવે આપણે આ કવર છે એમાં આ રીતના લગાવી રાખી દેવાનું છે। જો તમે જોઈ શકો છો અને આ રીતના આપણે આ અહીંયાથી આપણે પટ્ટો છે એ રાખેલો છે ને એમાં વેક્રો ટેપ લગાડેલી છે, જેથી કરી અને આપણે છે આને ઊંચું કરી અને ચપ્પલ છે એ રાખી પણ શકીએ છીએ આરામથી અને લઈ પણ શકીએ છીએ। તો તમે જોઈ શકો છો અને આ રીતના ચંપલ છે ને બહાર રહેશે ને તો ચપ્પલ પણ ડસ્ટવાળા નહીં થાય અને આપણું સ્ટેન્ડ છે એ પણ પ્લાસ્ટિકનું હશે તો જલ્દીથી તડકામાં કે વરસાદમાં પલળશે તો કાટવાળું પણ નહીં થાય અને પ્લાસ્ટિક છે તડકાનું તૂટશે પણ નહીં। તો આપણે ચપ્પલ લઈ અને આ રીતના છે એ બંને બાજુની સાઈડ છે એ વેક્રો ટેપ છે એને પેક કરી દેવાની છે। તો આપણે આ આપણું શૂ સ્ટેન્ડ એટલે કે ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ છે એનું કવર બનાવેલું છે। જો ઘરમાં પણ પડ્યું હશે ને અને અહીંયા ચપ્પલ કે શૂઝ કે કોઈ પણ વસ્તુ રાખેલી હશે તો એ ખરાબ પણ નહીં દેખાય અને આ રીતના તમે બહાર રાખેલું હશે તો એ ખરાબ પણ નહીં થાય। તો તમને બધાને છે એ મારું આ વેસ્ટ ખાતરની થેલી હતી આપણી, એમાંથી આપણે આ વેસ્ટમાંથી બેસ્ટ છે એ આઈડિયા શૂ સ્ટેન્ડ છે એનું રાખવાનું કવર બનાવેલું છે એ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને તમારા ઘરની અંદર પણ જો આ રીતના છે શૂ સ્ટેન્ડ બહાર રહેતું હોય કે ઘરમાં તમે રાખતા હોય તો એ ખરાબ ન થાય અને ખરાબ ન લાગે અને તમારા ચપ્પલ છે એ પણ ડસ્ટવાળા કે ધૂળવાળા ખરાબ ન થાય એના માટે તમે પણ આ રીતના છે એ સ્ટેન્ડ છે એનું કવર છે એ આરામથી બનાવી શકો છો। તો યુટ્યુબમાં છે એ કોઈએ તમને આ આઈડિયા નહીં બતાવેલો હોય જે મેં બતાવેલો છે ને એ, તો તમને મારો આ છે વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી છે એ તમે કોમેન્ટમાં જણાવજો। જય શ્રી કૃષ્ણ ને